આજે આપણે બનાવીશું સ્વાદથી ભરપૂર અને ચટાકેદાર પાઉંભાજી। તો ચાલો મિત્રો, સ્વાદનો દરિયા સાથે શરૂ કરીએ આજની ચટાકેદાર પાઉંભાજીની રેસીપી। ભાજી બનાવવા માટે મેં અહીંયા ફુલાવર, રીંગણ, બીટ, ડુંગળી અને બટેકોને કટિંગ કરી લીધું છે। હવે બધા શાકભાજીને સરખી રીતે સારા પાણીએ ધોઈ લેશું। હવે કુકરમાં પાણી ઉમેરી બધા શાકભાજી એડ કરી દઈએ। ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખીને શાકભાજીને બાફવા દેશું। હવે એક કડાઈમાં તેલ ઉમેરશું અને 1 ચમચી બટર નાખીશું। તેલ ગરમ થયા બાદ તેમાં અડધી ચમચી જીરું ઉમેરશું અને અડધી ચમચી હિંગ ઉમેરશું। ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરશું। હવે એક ઝીણી કાપેલી ડુંગળીને ઉમેરશું। ડુંગળી હલકી ગુલાબી થઈ જાય એટલે એમાં આપણે ટમેટાની પ્યુરી ઉમેરશું। ગ્રેવીને સરખી રીતે ચડવા દેશું। ત્યારબાદ મેસરથી બધા શાકભાજીને સરખી રીતે મેશ કરી લેશું। હવે આપણે ગ્રેવીમાં બધા મસાલા એડ કરીશું। તો તેમાં સૌથી પહેલાં અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરી ગ્રેવીને સરખી રીતે ચડવા દેશું। ત્યારબાદ 1.5 ચમચી પાઉંભાજી મસાલો ઉમેરશું। હવે થોડો ગરમ મસાલો ઉમેરી ગ્રેવીને મેશ કરી લેશું। હવે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો મેશ કરેલ શાકભાજી આમાં આપણે એડ કરીશું। જો તમને અમારી રેસીપી પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે પાઉંભાજીમાં આપણે 1 ચમચી કસૂરી મેથી ઉમેરશું અને 1 ચમચી લીંબુનો રસ નાખીશું। ઉપરથી થોડું ધાણા જીરું પાવડર અને કોથમીર નાખીશું। પાઉંભાજી માટે પાઉંને બટરમાં શેકી લેશું। તૈયાર છે આજની ચટાકેદાર પાઉંભાજી। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલ સ્વાદનો દરિયોને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું ટેસ્ટી, સરળ અને ઘરેલું રેસીપી સાથે। સ્વાદનો દરિયો દરેક ઘરમાં।